विद्यार्थी मित्रों, निमिष गुप्तानी ग्रुप ट्यूशन और रेनेसां सेकंडरी और हायर सेकंडरी स्कूल ऑनलाइन कोचिंग में फरी एक बार तमारुं स्वागत है। આપણે ચોથા પાઠની અંદર છેલ્લે બ્રિટિશરો સમગ્ર ભારતની અંદર કેવી રીતે ફેલાયા જેના વિશે વાત કરી હતી। પાઠનું રિવિઝન આપણે થોડુંક જોઈ લઈએ, પછી આપણે આગળ આપણો અભ્યાસ કરીએ। પાઠની અંદર આપણે જોયું હતું કે જે અંગ્રેજો, જો અહીંયા આગળ હું દરેક લેક્ચરના દરેક પાઠની અંદર તમારા અગાઉના લેક્ચરોનું રિવિઝન કરાવું છું। આપણે 8મા ધોરણનો સિલેબસ ખૂબ જ નાનો છે, 9 પાઠનો સિલેબસ છે। આપણે ચોથો પાઠ આજના લેક્ચરની અંદર ઓલમોસ્ટ 95% જેવો પૂરો થઈ જશે, જેથી કરીને આપણે રિવિઝન સાથે સાથે કરતા જ જઈએ છીએ, બરાબર। ચાલો, અંગ્રેજો ભારતની અંદર આવ્યા। ભારતની અંદર આવવા પાછળનો એમનું જે કારણ છે, એમનો જે હેતુ છે એ શું છે? તો કે ભાઈ માત્ર ને માત્ર વેપાર કરવો, બરાબર। હવે ભારતની અંદર વેપાર કરવા માટે થઈ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની નામની એક કંપની કે જે ભારતમાં વેપાર કરી અને ધનવાન થવાની ઈચ્છા રાખનાર ઇંગ્લેન્ડના વેપારીઓની કંપની છે, ભારતની અંદર પોતાનો વેપાર શરૂ કરે છે। હવે માત્ર ને માત્ર વેપાર કરી અને પૈસા કમાય અને વાત પૂરી નથી થઈ જતી, પણ સાથે સાથે પોતાના સામ્રાજ્યની અંદર વધારો કેમ કરવો, પોતાના સામ્રાજ્યની અંદર વિસ્તાર કેમ કરવો, એ માટે થઈ અને ઇંગ્લેન્ડથી ભારત જુદા જુદા ગવર્નરોને મોકલવામાં આવે છે। આ ગવર્નરો પોતાની જુદી જુદી નીતિઓ અપનાવી અને ભારતના વિવિધ પ્રદેશોને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે અંગ્રેજોના શાસન નીચે કેમ લાવી દેવા એ માટેના પ્રયત્નો કરે છે, જે અંતર્ગત આપણે સૌપ્રથમ વેલેસ્લીની સહાયકારી યોજના જોઈ। વેલેસ્લીની સહાયકારી યોજનાની અંદર આપણે વાત કરી કે ભાઈ વેલેસ્લી છે એ એવો ગવર્નર છે કે જેણે એક યોજના અમલમાં મૂકી। એ યોજના શું હતી? તો કે ભાઈ આ યોજના છે એ સ્વીકારનાર રાજ્ય છે એને, એ રાજ્યના રાજા છે એને સૈન્ય પૂરું પાડશે। કોણ? તો કે ભાઈ અંગ્રેજ સરકાર। હવે આ અંગ્રેજ સરકાર છે એ સૈન્ય પૂરું પાડશે તો સૈન્ય કંઈ ફ્રી ઓફ કોસ્ટ તો આવશે નહીં, તો એ સૈન્યના બદલામાં જે તે યોજના સ્વીકારનાર રાજા છે, બરાબર, એ રાજાએ એને શું કરવાનું? તો કે ભાઈ પૈસાના સ્વરૂપમાં આર્થિક વળતર આપવાનું। જો રાજા આર્થિક વળતર આપી શકે એમ ન હોય તો શું કરવાનું? તો કે ભાઈ જેટલી આવક એટલી જેટલો ખર્ચ હોય, બરાબર, સૈન્યનો જેટલો ખર્ચ હોય એટલી આવક ધરાવતો પ્રદેશ એ અંગ્રેજોને આપી દેવાનો। ત્યારબાદ તો કે ભાઈ અંગ્રેજોના પ્રતિનિધિ છે એ ફરજિયાત રાજાના રાજ્ય દરબારની અંદર હાજરી આપશે, જેથી કરીને થશે એવું કે રાજ્યના તમામ વહીવટો છે એની અંદર અંગ્રેજ અધિકારીઓ પોતાનું દખલગીરી કરશે અને રાજ્યનો વહીવટ છે કથળશે। ત્યારબાદ આપણે જોયું તો કે ભાઈ વેલેસ્લી છે એણે જુદા જુદા પ્રાંતો જેવા કે મરાઠા છે, ગાયકવાડ છે, સિંધિયા છે, બરાબર, આ બધા જ રાજાઓને અને બધા જ રાજ્યોને પચાવી પાડ્યા છે, આ નીતિનો ભોગ બનાવી। એક જોતાં તમને આ નીતિ છે એ લાગે સારી કે ભાઈ રાજ્ય છે એની અંદર સૈન્ય, અંગ્રેજ સૈન્ય છે લશ્કરોથી સજ્જ સૈન્ય પૂરું પાડશે, એટલે તમારા રાજ્યને આંતરિક અને બાહ્ય બંને આક્રમણથી રક્ષણ મળે। હવે તમારી રક્ષા છે એ તમારો મોટો પ્રશ્ન હોય, બરાબર, તમે કોઈકની હારે દુશ્મનાવટ કરી લીધી હોય, પછી તમે રસ્તે નીકળતા પહેલાં વિચાર કરો, બીવો, તો હવે તમારી પાસે એવું સૈન્ય છે, એવા હથિયારો છે કે તમને કોઈ પરાજય જ ન આપી શકે, તો તમે નીડર થઈ જાઓ, બરાબર। એવી જ વસ્તુ અહીંયા આગળ રાજાઓ સાથે થાય છે કે ભાઈ રાજાઓ છે એને આંતરિક અને બાહ્ય બંનેમાંથી એક પણ આક્રમણનો ભય ન રહ્યો, જેથી કરીને આ રાજાઓ છે એ નિશ્ચિંત થઈ ગયા। પણ હકીકતની પરિસ્થિતિ તમે વિચાર કરો તો હકીકતની પરિસ્થિતિની અંદર આ રાજ્ય છે એના રાજાઓ છે એને ગુલામીનો અનુભવ કરાવે છે। કેમ? તો કે ભાઈ માત્ર ને માત્ર નામનો જ રાજા રહી જાય, બરાબર। વહીવટી નિર્ણયો છે, હવે રાજા તરીકે આજે તમે પોતે રાજા છો એમ વિચારો, તમારી પાસે સૈન્ય છે, તમારી પાસે શક્તિ છે, તમારી પાસે બળ છે, તો તમારે કોઈ બીજા રાજ્યની સામે તમારે આક્રમણ કરવું છે, ચડાઈ કરવી છે, તો તમે ચડાઈ નહીં કરી શકો, ફરજિયાત અંગ્રેજ સૈન્ય જેમ કહેશે એમ જ તમારે કરવું પડશે। તો રાજા તો ખાલી નામનો જ થઈ ગયો ને, બરાબર। નિર્ણયો કોના આવશે? તો કે ભાઈ અંગ્રેજ સૈન્યના। તો આ વસ્તુ છે એ ગુલામીનો અનુભવ કરાવે છે, એટલા માટે આ વેલેસ્લીની સહાયકારી યોજના જે છે એને મીઠા ઝેર સમાન ગણવામાં આવી છે। ત્યારબાદ હવે આપણે એના પછીનો આપણો જે ટોપિક છે ડેલહાઉસીની ખાલસા નીતિ, એના વિશે વાત કરવાની છે। ડેલહાઉસી નામનો ગવર્નર ભારતની અંદર આવે છે। મેં તમને હમણાં કીધું એમ કે જુદા જુદા ગવર્નરો ભારતમાં આવ્યા, એ ગવર્નરો ભારતની અંદર આવી અને ભારતની અંદર પોતાના સામ્રાજ્યની અંદર કેવી રીતે વધારો કરે છે એની આપણે આ પાઠની અંદર અને આપણે 8મા ધોરણના સમાજની અંદર આપણે વાત કરવાની છે।
ચાલો જોઈએ, વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. જો હિન્દી રાજ્યો એટલે આપણા ભારતના દેશી રાજ્યોના રજવાડા. એક વસ્તુ હું તમને એ કહી દઉં કે આઝાદી સમયે આ દેશની અંદર 562 દેશી રાજ્યો હતા. દેશી રાજ્યો એટલે જુદા જુદા રાજાઓ અને એમના રાજ્યો. ખાસ યાદ રાખજો આ વસ્તુ. 8મું ધોરણ 9મું ધોરણ બંનેમાં પેરેલલ ચાલવાનું છે. આઝાદી સમયે દેશી રાજ્યોની સંખ્યા કેટલી? 562. હવે અહીંયા આગળ પાછા આવી જઈએ. વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. જોખમ તમારું, તમે અંગ્રેજ સૈન્યને લ્યો છો, આ યોજના સ્વીકારો છો, વેલેસ્લીની વિસ્તાર યોજના, બરાબર. વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એમ કહેવાય કે આ સહાયકારી યોજના તમે સ્વીકારો છો તો તમારા જોખમે તમે તમારું રાજ્ય છે એને આપી દો છો. આપણે યોજના ભણી ગયા છે, મેં હમણાં રિપીટ કરી, બરાબર. એ વસ્તુ તમે સમજી શકો. ત્યારબાદ આ યોજના સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોના મિત્રો ગણાતા. તમે આ યોજનાને સ્વીકારો તો અંગ્રેજોના મિત્રો, બાકીના દુશ્મન, બરાબર. જો આ યોજના સ્વીકારશો તો એ તમારા મિત્ર થઈને રહેશે. જો તમે આ યોજના નહીં સ્વીકારો તો એ તમારી ઉપર ચડાઈ કરી, આક્રમણ કરી અને બીજા અન્ય પગલાઓ, ઘણા બધા પગલાં લઈ અને તમારું રાજ્ય છે એ ખાલસા કરાવી નાખશે, બરાબર, પચાવી પાડશે. ત્યારબાદ આ રાજ્યોને બહારનો કે અંદરનો ભય ન જણાતા બિનજવાબદાર બન્યા. હવે તમને હમણાં જ કીધું કે ભાઈ તમને આજે કોઈકની સાથે તમારે માથાકૂટ થઈ છે તો તમે રસ્તા ઉપર નીકળતા વિચાર કરશો કે ભાઈ હું બહાર નીકળીશ ને ઓલો મને જોઈ જશે ને કંઈક બીજી માથાકૂટ ઊભી થશે. તો આ રાજ્યની અંદર પણ આવું છે કે ભાઈ રાજા છે એ બિનજવાબદાર બન્યો. કેવી રીતે? તો કે ભાઈ રાજ્યને પોતાના રાજ્યની તો ચિંતા જ નથી ને. અંગ્રેજો બેઠા છે, બરાબર, એનું સૈન્ય બેઠું છે, કોઈ આક્રમણ કરશે તેથી જોયું જશે. તો આ વસ્તુ જે છે, આ માનસિકતા જે છે એ રાજાઓની અંદર પ્રવેશી ચૂકી છે, જેને લઈ અને આ રાજાઓ છે એ પોતાની જવાબદારી, પોતાના રાજ્યના રક્ષણની જવાબદારી માટે બિનજવાબદાર બની ગયા છે. ત્યારબાદ તેમનો વહીવટ કથળ્યો. તમે કોઈ પણ ક્ષેત્રની અંદર અત્યારની પરિસ્થિતિની આપણે વાત કરીએ, ઓનલાઈન ટીચિંગ ચાલુ છે, બરાબર. ઓનલાઈન ટીચિંગ એવું છે કે જેની અંદર હું કે બીજા કોઈ પણ શિક્ષકો તમે ભણો છો કે નહીં, તમે વિડીયો લેક્ચર જોવો છો કે નહીં, બરાબર, તમે લોકો કેવી રીતે અભ્યાસ કરો છો, તમે કઈ પરિસ્થિતિમાં બેઠા બેઠા અભ્યાસ કરો છો, તમે હોમવર્ક કેવી રીતે કરો છો, તમે ટેસ્ટ કેવી રીતે દો છો, એ બધી વસ્તુ અમે અત્યારે મોનિટર નથી કરી શકતા. જેથી કરીને તમે ભણો છો કે કેમ એ તમારી જવાબદારીમાં આવ્યું. હવે તમે ભણો છો તો એ સારામાં સારું, પણ જો તમે નથી ભણતા તો તમારી જવાબદારીમાંથી તમારો વહીવટ છે, તમારું જે ભણવાનું છે એ બગડશે, જેની અસર, સીધી અસર ક્યાં બતાશે? તમને તમારી પરીક્ષાઓ ઉપર બતાશે, બરાબર. તો આ તમે જેમ બિનજવાબદાર બનશો એમ તમારો વહીવટ છે એ કથળશે. જો અત્યારે તમે આ એક લેક્ચર છે એ તમે જોવો છો, તમને અઘરું નહીં લાગે, તમે સાથે સાથે હોમવર્ક કરો છો તો એ અઘરું નહીં લાગે. પણ પછી જ્યારે એવો સમય આવશે ને કે જ્યારે સ્કૂલ ને ટ્યુશન શરૂ થઈ જશે ત્યારે આ બધા જ લેક્ચરોની હોમવર્ક બુક, એસાઇનમેન્ટ બુક તમારી પાસેથી માંગવામાં આવશે. ત્યારે એ એસાઇનમેન્ટ બુક આપણી પાસે કમ્પ્લીટ નહીં હોય તો આપણે શું કરવું પડશે? ત્યારે એ સમયે, જે તે સમયે આપણે વિડીયો લેક્ચર બધા ખોલીને પાછું હોમવર્ક કરવા બેસવું પડશે. તો આ બિનજવાબદારીનું પરિણામ છે કે તમે જે અત્યારે કામ નથી કર્યું તમારે પછી કરવું પડશે. તો અહીંયા આગળ રાજાઓની સાથે પણ એવું જ થાય છે, બરાબર. રાજાઓ છે એને સૈન્ય છે એટલે પોતે પોતાના વહીવટમાંથી બિનજવાબદાર થઈ ગયા છે, જેને પરિણામે રાજ્યનો વહીવટ છે એ અસર પામ્યો છે. ત્યારબાદ રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાય. રાજાઓ છે એ પોતે બિનજવાબદાર બની જાય એટલે રાજ્યની જે વ્યવસ્થા છે, રાજ્યની ઘણી બધી વ્યવસ્થા હોય છે, બરાબર. આ રાજ્યની વ્યવસ્થા છે, રાજ્યનો વહીવટ છે એ કથળ્યો છે. કથળ્યો છે એટલે કે ખરાબ થયો છે, વ્યવસ્થિત નથી ચાલી રહ્યો. અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું. અંગ્રેજોની નીતિ જ આ હતી કે રાજાઓ છે એ પોતાના કાર્યક્ષેત્રની અંદર, પોતાના રાજ્યની અંદર પોતાનો વહીવટ છે એ જેમ તેમ કરીને ચલાવે. ખરાબ વહીવટના નામે એનું રાજ્ય છે એ પચાવી પાડવામાં આવે. ત્યારબાદ આ એક ષડયંત્ર હતું, ભારતીય શાસકો તેમાં ફસાયા. આ એક ષડયંત્ર, કૂટનીતિ હતી કે જેની અંદર ભારતીય શાસકો એટલે કે ભારતના દેશી રાજ્યો અને રજવાડાઓ કે જેના 562 રાજાઓ છે એ રાજાઓના રાજ્યને પચાવી પાડવા માટેની એક આ કૂટનીતિ એટલે કે ષડયંત્ર હતું. અંગ્રેજોને બહાનું મળી ગયું. રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના વહીવટમાં માથું મારવા લાગ્યા. રાજ્યનો વહીવટ બરાબર નથી ચાલી રહ્યો. આવો બહાનું કાઢી અને રાજ્યનો વહીવટ વ્યવસ્થિત અને સારામાં સારો કરવાના બહાના હેઠળ એ રાજ્યના વહીવટની અંદર, રાજ્યની વહીવટી બાબતોની અંદર માથું મારવા લાગ્યા છે, હસ્તક્ષેપ કરવા લાગ્યા છે, બરાબર. ત્યારબાદ
શરૂઆતમાં કેટલાક પ્રદેશો કંપની સરકારે ગેરવહીવટના બહાને ખાલસા કર્યા હતા. શરૂઆતનો તબક્કો છે આ યોજનાનો, એ સમયગાળા દરમિયાન આ રાજ્યનો વહીવટ વ્યવસ્થિત નથી ચાલી રહ્યો, એ બહાના હેઠળ તેમણે આ જે પ્રદેશો છે એણે ખાલસા કર્યા છે. બ્રહ્મદેશ અને પંજાબને પણ આ રીતે ખાલસા કરવામાં આવ્યા છે. બ્રહ્મદેશ અને પંજાબને બચાવી પાડ્યા છે. જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરાવવામાં આવતું. જો હવે આ વસ્તુ સમજવાની છે. આશ્રિત રાજા એટલે અહીંયા આગળ આપણે શું સમજવાનું છે? જે રાજા આ યોજના સ્વીકારનાર રાજા છે એવા રાજા, બરાબર? જે રાજા યોજના સ્વીકારનાર છે એવા રાજા જો મૃત્યુ પામે તો એનું રાજ્ય છે એ ખાલસા કરાવવામાં આવતું. ખાલસા કરાવવામાં આવતું એટલે કે બચાવી પાડવામાં આવતું. ત્યારબાદ આ રીતે સતારા, ઝાંસી, નાગપુર વગેરે રાજ્યો ખાલસા કરવામાં આવ્યા છે. કઈ રીતે છે આ રાજ્યો સતારા, ઝાંસી ને નાગપુર? તો કે ભાઈ રાજા અપુત્ર મરણ પામે છે, રાજાઓનું કેવી રીતની સિસ્ટમ હોય છે એ આપણને ખ્યાલ છે, બરાબર? રાજા છે એ પોતે ગાદી ઉપર હોય, ત્યારબાદ એનો દીકરો રાજકુમાર જે હોય છે એ પોતાની ગાદી ઉપર આવે છે, પણ હવે રાજાને કોઈ સંતાન નહીં હોય તો આવી પરિસ્થિતિની અંદર આ રાજ્ય છે એને ખાલસા એટલે કે બચાવી પાડ્યા છે. ત્યારબાદ વાત કરીએ ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા અને કોફીનો પ્રદેશ, કપાસનો પ્રદેશ હસ્તગત કરીને એટલે કે બચાવી પાડીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. ભારતમાંથી જ્યાં આગળ વધુમાં વધુ પ્રમાણમાં આવક મળી આવે છે એવા પ્રદેશોને બચાવી પાડવા પાછળનો ઉદ્દેશ શું? તો કે ભાઈ ભારતની અંદરથી આ વસ્તુઓને ઇંગ્લેન્ડ આયાત કરી, નિકાસ કરી, ત્યાં આગળથી એને ઊંચા ભાવોમાં વેચી અને કરોડો રૂપિયાની કમાણી ઇંગ્લેન્ડના વેપારીઓને એટલે કે ગોરા વેપારીઓને કરી આપવાનો આ ડેલહાઉસીની ઉદ્દેશ હતો. બ્રિટિશ શાસનને દ્રઢ બનાવવા અને શાસનની સરળતા માટે તેણે ભારતમાં કેટલાક સુધારા કર્યા. બ્રિટિશ શાસન સારામાં સારું ચાલી શકે એ માટે થઈને એણે ભારતની અંદર કેટલાક સુધારા કર્યા છે. કયા કયા સુધારા છે એ જોઈએ. તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે ઈસવીસન 1853માં શરૂ થઈ હતી, બરાબર? આ ખાસ એક માર્કની અંદર પૂછાતો પ્રશ્ન છે કે ભારતની અંદર સૌપ્રથમ રેલવેની વ્યવહારની શરૂઆત ક્યાં થઈ હતી? તો ઈસવીસન 1853 ભારતની અંદર મુંબઈથી થાણા. આધુનિક ટપાલ પદ્ધતિ પણ એના સમયમાં શરૂ કરવામાં આવી હતી. તાર વ્યવહાર પણ શરૂ કરવામાં આવ્યો હતો. ડેલહાઉસીએ બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃવિવાહ ધારો પસાર કર્યા. ઈસવીસન 1857માં અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ શરૂ કરવામાં આવી. આ પણ એક માર્કનો પ્રશ્ન છે કે અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે યુનિવર્સિટીઓ ક્યારે અને ક્યાં યોજવામાં આવી? તો ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓ શરૂ કરવામાં આવી. હવે જો આ સુધારાઓની આપણે વાત કરીએ કે ડેલહાઉસીએ તેના સમયમાં એના શાસનના સમયગાળા દરમિયાન કેટલાક સુધારા કર્યા, તો આપણને એમ થાય કે આ સુધારા છે એ આપણા માટે કર્યા છે. એક દ્રષ્ટિએ જુઓ તમે તો આપણને એમ થાય કે આપણા માટે કરેલા, પણ વાસ્તવિક દ્રષ્ટિએ તમે જોવા જાઓ ને તો આ સુધારાઓ જે છે એ કરવા પાછળનું કારણ શું છે? તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો વેપારનો માર્ગ છે એ સરળ બને, વસ્તુઓની હેરફેર સારી રીતે કરી શકે. જો અહીંયા આગળ આપણે સમજતા જઈએ વારાફરતી, તેમાં સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે શરૂ કરી હતી. રેલવે શરૂ કરવા પાછળનું કારણ તો કે ભાઈ ભારતથી અન્ય સ્થળોએ પોતાના માલ સામાનની હેરફેર કરી શકે. ત્યારબાદ આધુનિક ટપાલ પદ્ધતિ, ભારતથી ઇંગ્લેન્ડ છે એ તમારે સંદેશા વ્યવહારની સેવાઓ છે એ બની રહે એ માટે થઈને તાર ટપાલ પણ એમાં આવે. બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃવિવાહ ધારો એ એક વસ્તુ છે કે જે ભારતના લોકો માટે થઈને ઘડવામાં આવેલી છે. એ પણ આપણા દેશના સમાજ સુધારકો જેવા કે રાજા રામમોહન રાય છે, બરાબર? એ આપણે બીજા સેમેસ્ટરની અંદર આવશે ભારતના સમાજ સુધારકો વિશે. સ્વામી વિવેકાનંદ છે, જ્યોતિબા ફૂલે છે, બરાબર? આ બધા જ આપણે ભણવાના છે. બીજા સેમેસ્ટરની અંદર આપણે પહેલો જ પાઠ છે કે જે સમાજ સુધારકોના પ્રયત્નોથી આને કરવું પડ્યું છે. ત્યારબાદ 1857માં અંગ્રેજી ભાષાના શિક્ષણ માટે યુનિવર્સિટીઓની સ્થાપના કરી. હવે ભારતની અંદર એને એવા માણસોની જરૂર છે કે જે અંગ્રેજી ભાષા બોલી શકે. આપણી માતૃભાષા શું છે એ આપણને ખ્યાલ છે, બરાબર? હવે આપણે બધા વહીવટ ગુજરાતીમાં હિન્દીમાં કરીએ છીએ. અંગ્રેજી ભાષા છે એ આપણા માટે કાળા અક્ષર ભેંસ બરાબર હતી એ સમયે. તો હવે ભારતના લોકોની અંદર વહીવટ ચલાવવો હોય તો ભારતમાંથી એને એવા લોકોની જરૂર છે કે જે અંગ્રેજી ભાષા જાણી શકતા હોય, ટૂંકમાં ગુલામી કરાવવા માટે, બરાબર? તો આ માટે થઈ અને ભારતની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. તો આ બધી વસ્તુ તમે જુઓ તો
એ પાછળનું કારણ શું હતું? તો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનો જે વેપાર છે એ સરળતાથી ચાલી શકે એ એકમાત્ર કારણ, બરાબર, એ એકમાત્ર કારણ આ વસ્તુ પાછળનું. હવે આ ત્રણ વસ્તુ જે છે, આ બધા જ સુધારાઓ છે એ જોઈએ. એક પરિસ્થિતિ એ પણ છે કે ભાઈ ચલો આ ઇંગ્લેન્ડની સરળતા માટે, વેપારની સરળતા માટે છે, પણ હકીકતે આજની તારીખે આ વસ્તુનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. જો રેલવે વ્યવહાર, આપણે રેલવેનો ઉપયોગ આજે કરીએ છીએ. તાર ટપાલ છે તો એ પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃ વિવાહ ધારો આજની તારીખે અમલમાં છે. અંગ્રેજી ભાષાનું શિક્ષણ છે એ કેટલું જરૂરી બની ગયું છે જે આપણને ખ્યાલ છે. તો આ બધા સુધારાઓની ઉપયોગ આપણે હાલની તારીખે કરીએ છીએ. એક દ્રષ્ટિએ આપણા માટે સારી બાબત પણ કહી શકાય, બરાબર. ચાલો આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે ફરીવાર આપણે મળશું એક નવા ટોપિક સાથે.